બગદાણાના કોળી યુવકની બબાલના મામલે એક પછી એક આગેવાનો આ નવનીત બાલદિયાને મળી રહ્યા છે અને મળવા આવ્યા હતા ધોળકાથી આગેવાનો, જેમણે હુંકાર કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણાનો જે મામલો છે, આ મામલો દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે અને કોળી સમાજના આગેવાનો સતત ન્યાયની માંગણીના સાથે નવનીત બાલદિયાના સાથે ઊભા છે। તેઓ હુંકાર પણ કરી રહ્યા છે। ધોળકાથી આગેવાનો પહોંચ્યા હતા નવનીત બાલદિયાને મળવા માટે અને આ જ નવનીત બાલદિયાના આરોપ છે કે લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઇશારે અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો છે અને જયરાજ આહિર હજી સુધી કેમ આરોપી નથી બન્યા તે મામલે પણ તે હુંકાર ભરી રહ્યા છે અને લડી લેવાની વાત પણ કરી રહ્યા છે અને કોળી સમાજના આગેવાનોનું નિવેદન પણ સામે આવ્યું છે। અમારે તો આવું બધું બોલે કાયદેસર તો આજે 18મો દિવસ કહેવાય। 18મો દિવસ અને આટલી બધી ઘટના આવડો મોટો સમાજ ને હજુ તમે જો મુખ્યમંત્રી અહીં આવીને ગયા તો કોઈ નિર્ણય નહીં, કોઈ આશ્વાસન નહીં, એક પ્રત્યુત્તર તમને આપ્યો કે આપણા બધા ધારાસભ્યો કે સાંસદ ને બધા ચલો વડીલો બધા મળીને આવ્યા તો કોઈ સરકારે ક્યાંય પ્રેસ કોન્ફરન્સ કરીને તમને કોઈ જવાબ આપ્યો કે ભાઈ અમે આની યોગ્ય તપાસ કરીને કઈ કરશું? એવું કોઈ પણ વિભાગ સ્નેહી શ્રી નવનીતભાઈ બાલદિયા અત્રે અહીં સૌ ઉપસ્થિત થયેલા છે। એમાં ધોળકા તાલુકા કોળી પટેલ સમાજ સર્વે સૌ સંગઠન વતી સૌ એકત્રિત થઈ અને આપના પર જે જીવલેણ હુમલો થયો છે તે અનુસંધાને અમે સર્વે અમારા તાલુકાના મોભીશ્રી, આગેવાનશ્રી, હોદ્દાધારી, પદાધિકારી સર્વે આપની મુલાકાતે આવેલ છીએ। આપ પર જે હુમલો થયો તે બદલ અમે દિલગીર છીએ અને દુઃખ વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આવો સમાજમાં આવી એક ઘટના બની કે જે કોઈ એવું ઈચ્છ્યું નહીં હોય એવી ઘટના બની। ઘટના તો વારંવાર બનતી રહે છે પણ આ ઘટના જે બની છે એ આપ સૌ કોઈ આપણે જાણીએ છીએ અને એ બદલ અમે સર્વે આપની સાથે ખભે ખભો મિલાવીને ઊભા છીએ। સૌ સમાજના મિત્રોનો, વડીલોનો સૌનો સહકાર આપની સાથે બન્યો રહેશે। અમારા સૌની જ્યાં પણ જરૂર જણાય ત્યાં આપણે સૌ એક છીએ, એક ટીમ છીએ એવું સમજી અને આપણે સૌ કાયદાકીય રીતે જે થતું હોય તે પ્રયત્ન થકી સૌ સમાજ સંગઠન, નાના મોટા બધા સંગઠનો જુદા જુદા અલગ હોઈ શકે પણ અહીંયા સમાજ એક છે એવું પ્રત્યક્ષ રીતે આપને બતાવવા માટે અમે સૌ ઉપસ્થિત થયા છીએ અને સૌ એવી અપેક્ષા કરે કે ભાઈ આપની તબિયત ઝડપથી ઠીક થઈ જાઓ અને ભગવાન માતાજી કરે કે આપણને તમારા પર જે આ આપત્તિ આવી પડી છે તો તેમાં આપને ચોક્કસથી ન્યાય મળે। આપ જે પ્રકારે આ મામલો તૂલ પકડી રહ્યો છે, આ મામલે મંત્રી પુરુષોત્તમ સોલંકી હોય કે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી હોય તે સહિત અનેક જે આગેવાનો છે, જે ધારાસભ્ય છે, જે સાંસદ છે તે મુખ્યમંત્રી સુધી જઈને આવ્યા છે। આ મામલે સીટ પણ તપાસ કરી રહી છે અને નવનીત બાલદિયાનો એક જ આરોપ છે અને એક જ માંગણી છે કે જયરાજ આહિરને આરોપી બનાવવામાં આવે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।